નિર્માણ સ્ટેશનમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો. નાગપંચમી આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણે નાગપાંચમે ખાજા ખાઈશું 3 જાતના. આપણા માટે નાગપાંચમનું મહત્વ. પાનિયારે પેલા નાગલા બનાવીને લગાવીશું અને પૂજા કરીશું. પણ આજે આપણે ખાસ નાગપંચમીએ સર્પ વિશે સાંગ કરીએ. આવો નાગ અને સાપથી ખૂબ પરિચિત એવા સુંદરવન કે અમદાવાદ જૂના અધિકારીઓને મળીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે સાપ નીકળો મારો. પણ બધા સાપ ઝેરી નથી હોતા. તો કેવા સાપ ઝેરી હોય છે, કેવા બિનઝેરી હોય છે, એ વિશે એમની પાસેથી માહિતી મેળવીએ. કોઈ બી પ્રાણીથી કે સાપથી ડરવાની કોઈ જરૂર નહીં. કોઈ પણ પ્રાણી અથવા સાપ કોઈ બી મનુષ્ય ઉપર જ્યાં સુધી એમને પોતે કોઈ ભય નહીં લાગે ત્યાં સુધી એ લોકો અટેક નથી કરતા. મનુષ્ય જ્યારે કોઈ ભૂલ કરે, એમના ઉપર પગ મુકાઈ જાય અથવા એમને મારવાનો પ્રયત્ન કરે ત્યારે પોતાના રક્ષણ માટે એ લોકો કરડી શકે છે. બધા સાપ ઝેરી નથી હોતા. ફક્ત ક્રેટ, કોબરા, વાઇપર એ સ્પીસીસ છે જે ઝેરી છે. બાકી બધી બિનઝેરી છે. જે પાણીના ડેંડુ જેને પાણીના સાપ કહીએ, વોલ્ફ સ્નેક છે, પાયથન છે, પછી રેટ સ્નેક છે જેને ધામણ કહીએ, પછી બમફોડી, એ બધા નોન પોઈઝનસ છે. એમનાથી ગભરાવાની જરૂર નહીં. પરંતુ કોઈ પણ પ્રાણીને પકડવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ. કોઈ બી જગ્યાએ દેખાય એનો જીવન શાંતિથી જીવે છે તો એને જીવા દેવાનો. અથવા તો કોઈના ઘરમાં અગર જો સાપ આવી જાય અથવા આપણે સાપના ઘરમાં જતા રહીએ ફોર્મ હાઉસ બનાવીને અને ત્યારે સાપ આવી જાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 24 કલાક માટે ફોરેસ્ટ હેલ્પલાઇન ચાલુ કરી છે 7600009845. એ નંબર ઉપર ફોન કરતાં અમદાવાદના આજુબાજુ વિસ્તાર સુધી એમની ટીમ આવી જાય છે. એમના વોલેન્ટિયર્સ છે અને એ લોકો સાપને પકડી લે છે. અને હવે આપણે આ જ અધિકારીઓને એ પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે અચાનક ગરમીના દિવસોમાં ઘણીવાર નાગદાદા નીકળી જાય છે, છટાછટ ઘરમાં નીકળી જાય છે, શેરીમાં નીકળી જતા હોય છે, તો ઘણા લોકો એની પર હુમલો કરે છે. આપણે તો કૂતરા પર બી હુમલો કરે છે, કૂતરાએ મારી નાખે છે. ખબર નહીં પ્રજા માનસ થઈ ગયું, તામસી પ્રકૃતિનું અહીં બોલવું પડે છે. પણ સાપ પર કે નાગ ઉપર જે હુમલો કરાય છે એ હુમલો કરવાને બદલે શું કરવાનું હોય, શું સલાહ આપણને આ અધિકારી આપે છે, આવો એમની પાસે સાંભળીએ. અત્યારે જોવા જઈએ તો આપણું જે શહેરીકરણ છે દરેક જગ્યા, ભારતમાં જ નહીં બધા દેશોમાં મનુષ્યની સંખ્યા વધી રહી છે. તે જ્યારે બી હ્યુમન પોપ્યુલેશન વધે ત્યારે એ લોકો આજુબાજુના વિસ્તારમાં વધારે ફેલાઈ જાય. અને વધારે જ્યારે આપણે જઈએ ખેતરની અંદર કે વનની નજીકમાં જ્યારે જઈએ તો ત્યાં અગાઉથી વન્ય પ્રાણીઓ રહેતા હોય, સાપ પણ રહેતા હોય. એ માટે એમને એમનો અધિકાર છે ત્યાં રહેવાનો. એ માટે મનુષ્યના ઘરમાં કે કમ્પાઉન્ડમાં આવી જતા હોય ત્યારે બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. જે મેં આપણે નંબર આપ્યો છે 7600009845 ફોરેસ્ટ હેલ્પલાઇન ઉપર જાણ કરતાની સાથે એમના દરેક વિસ્તારમાં વોલેન્ટિયર્સ છે અને વોલેન્ટિયર્સ તાત્કાલિક આવીને સાપ પકડી લે છે. સાપને કોઈ બી દિવસે મારવો નહીં અને અગર જો કોઈને કરડી જાય તો તાકીદે આપણે એમને ફર્સ્ટ એડ આપી અને હોસ્પિટલ ખસેડવો જોઈએ. પોતે કોઈ પણ પ્રકારનો ઇલાજ અથવા તો જે બીજા જે લોકલ માણસ હોય જે તંત્ર મંત્ર વિદ્યા જાણતા હોય એમને કોઈની પાસે પણ આપણે જવાની જરૂર નથી. સાપનો એક જ ઇલાજ છે, અગર ઝેરી સાપ કરડે છે તો એન્ટીવિનમ સિરમથી જ મનુષ્ય બચી શકે છે અને એ જે છે આપણે ઉપચાર કરવો જોઈએ. વનવગડાના જંગલો અને આપણા જે પ્લોટો ઓછા થવા લાગ્યા એટલે પ્લોટ જેમ ખોદાય એમ એ આજુબાજુના જે રેસિડન્સ છે એમાં સાપ જવાની શક્યતા વધી જતી હોય છે. એટલે જેટલા પ્લોટિંગ છે ખાલી પ્લોટ એની અંદર સાપોનો હજી દર છે. ઘણી જગ્યાએ એ લોકોના ઘર દર હોય છે, કાં તો જમીનના ભીતરમાં બી એ પોલાણોમાં રહેતા હોય છે. પણ જ્યારે પ્લોટ ખોદીએ તો એ પ્લોટના જે સાપ હોય એ આજુબાજુની સોસાયટીમાં ટ્રાન્સફર થતા હોય છે. તો જ્યારે બી આવું આજુબાજુ પ્લોટ ખોદાતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવું કે આવા કોઈ સ્નેક કે કોઈ રેપ્ટાઇલ દેખાય તો વનકર્મીને કાં તો રેસ્ક્યુઅરને ફોન કરવો. અને ગામડામાં જોઈએ તો ગામડાની અંદર આપણે પાદરમાં કે જ્યાં આવી રીતે કૂડાનું સ્થાન હોય કે પછી ઘાસ ફૂસ મૂકી રાખતા હોય કે બહુ
લાકડાની એવી બહુ જૂની વસ્તુઓ પડી રહેતી હોય તો સાપ એને હુંફાળા ટેમ્પરેચરના લીધે શિયાળામાં કે આવી રીતે મોન્સૂનના ટાઈમમાં એ જગ્યાએ છુપાવવાનું પસંદ કરતા હોય છે. ઘણીવાર પાણીનું સ્તર ઊંચું આવી જાય તો એમના દરોમાં પાણી આવી જવાથી એ લોકો ઊંચાણવાળા વિસ્તાર કે માળિયું છે કે પછી કોઈના બેડની બહારી વિન્ડોમાં કે ડોર ઉપર કે પછી ઘણીવાર જોવા મળે છે કે આપણા પીવીસીની પેનલોમાં કે ઘણી જગ્યાએ છુપાઈ જતા હોય છે. પાણીનું સ્તર ઊંચું આવવાથી એમના દર ભરાઈ જાય છે એટલે એ લોકો સ્વાભાવિક છે કે ઝાડ ઉપર કાં તો આવી રીતે ઘરના માળિયા કે એવી રીતે છતમાં કે નળિયામાં આવવાની શક્યતા હોય છે એ લોકોની. સાપ તો આપણો એક કહેવાય છે ખેડૂતોનો મિત્ર છે એટલે આપણો મિત્ર હોવા છતાં આપણે એને મારીએ એ વ્યાજબી તો ના જ ગણાય. એટલે સૌ પ્રથમ જ્યારે સાપ આપણા ઘરમાં કે કોઈ બી જગ્યાએ શેરીમાં દેખાય તો શાંત રહીને એ જે જગ્યાએ જતો હોય એનું ધ્યાન રાખીએ, કાં તો કોઈ બી ખૂણામાં કે ક્યાંય છુપાઈ રહેલો હોય તો એના ઉપર વોચ કરીએ. જો એ એક ભાગી રહ્યો હોય તો તમે કોઈ ધાબળો છે કે કોઈ વોર્મ મોટું કપડું છે એના ઉપર મૂકી શકો છો. અદરવાઇઝ કે કોઈ પીવીસીનો પાઇપ હોય તો એ તમારે કોર્નરમાં રાખીને એને અંદર જવા દઈ શકો છો. પછી સૌ પ્રથમ રેસ્ક્યુઅરને ફોન કરો. રેસ્ક્યુઅર જો નજીકમાં અવેલેબલ હોય તો એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને એને જંગલમાં છોડી આવશે. તો આપણે એને મારવું એ તો હિતાવર છે જ નહીં અને એનો કોઈ રસ્તો બી નથી. એટલે સૌ પ્રથમ જ્યારે સાપ દેખાય ત્યારે તેની જાણ વાઇલ્ડલાઇફ કોઈ બી રેસ્ક્યુઅર કાં તો વાઇલ્ડલાઇફ આપણો જે નંબર છે ત્યાં કોલ કરવા નમ્ર વિનંતી. અને હવે સૌરાષ્ટ્રમાં બહુ નોર્મલ લેવાય કે હરફ નીકળ્યો, હા એટલું લાઇટલી લે. અને બહુ મોટો હોય ને તો ઘરમાં ચીપિયો હોય, દોડીને પકડીને કે નદીએ નાખી આવો, ચીપિયામાં પકડીને થેલીમાં મૂકીને નદીએ નાખી આવે. ઘણા તો એવું કે દાદા છે ભાઈ, પિતૃ છે અમારે, નીકળે છે અમારે તો એ જો પાનિયારે બેઠા કે અને બેઠા હોય એના પાનિયારે દીવો કરે એની સામે. આવો સૌરાષ્ટ્રના આપણે કોઈ દાદા અને સિનિયર સિટીઝનને પૂછીએ કે તમારે ત્યાં નાગ દાદા નીકળે તો કેવી કેવી માન્યતાઓ છે એમના માટે અને કેટલું સરળતાથી, અને દરેક ઘરમાં ચીપીઓ કેમ રખાય. આવો, કારણ કે એ માણસય છે, હત્યા નથી કરતા. આવો એમને મળીએ. નાગપંચમી આવે છે એટલે નાગ વિશે થોડી પ્રાથમિક માહિતી શાસ્ત્રના આધારે આપને આપું તો યોગ્ય રહેશે. સ્વામિનારાયણ સંહિતામાં સ્વામિનારાયણ ભગવાન પોતે એક નાગનું પ્રકરણ લખેલું છે. એમાં સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે કશ્યપ ઋષિ થયા, એમના પત્ની કદ્રુ થયા. એ કદ્રુ થકી કરોડોની સંખ્યામાં સર્પ ઉત્પન્ન થયા, એટલે એ સર્પો નાગ જાતિ કહેવાય છે. કશ્યપ મુનિને 13 પત્ની હતા, એ પૈકી જે કદ્રુ પત્ની હતા એમના થકી નાગ જાતિની આખી ઉત્પત્તિ માનવામાં આવે છે. હવે આ જે કરોડો સર્પ છે એમાં સૌથી મોટા એ શેષનારાયણ છે. ભગવાનની આજ્ઞાથી એ પૃથ્વીની નીચે 1 લાખ યોજન એટલે કે 4 લાખ ગાંવ નીચે પોતાની એક ફેણ ઉપર આ પૃથ્વીનો ભાર એ પોતે ભગવાનની કૃપાથી ધારી રહ્યા છે. પછી બ્રહ્માજીએ બીજા બધા સર્પોને આજ્ઞા કરી કે તમે પણ સહાયમાં જાઓ. એટલે બાકીના જે બધા સર્પ છે એ પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ એ સપ્તલોકમાં સર્પ રહ્યા છે અને એ શેષનારાયણને મદદ કરી રહ્યા છે. પછી પૃથ્વી ઉપર જે સર્પ છે એમાં રમણીક દ્વીપ એ બ્રહ્માજીએ એમને રહેવા માટે ખાસ આજ્ઞા કરી છે. એટલે જે શ્રી કૃષ્ણ ભગવાને જેના મસ્તક ઉપર ચરણ રાખેલું એ કાલી નાગ, આદિક નાગ એ રમણીક દ્વીપને વિશે રહે છે. હવે જે આ સર્પ જાતિ છે એમની બહુ વધારે વિવેચન ના કરીએ, પરંતુ ટૂંકમાં વાત કરીએ તો એ જલ્દી કોઈને કરડતા નથી. એમ મનુષ્યને જલ્દી કરડતા નથી, પરંતુ ક્યારે કરડે છે એમ તો એના થોડા રીઝન આપવામાં આવ્યા છે. 8 પ્રકારે કરડે છે. એક તો ભયથી, પછી ભૂખથી, પછી ઝેરનું એને વેગ ચડે ત્યારે, મદનો વેગ ચડે, પોતાને બચ્ચાને બચાવવા માટે પૂર્વના વેરથી કરડે, અને કાળ પ્રેરણા કરે ત્યારે કરડે. હવે 8 પ્રકારે જ્યારે કરડે, પણ આમાં જો કાળની પ્રેરણાથી કરડે ત્યારે તો નિશ્ચય માણસનું મૃત્યુ થાય, અને અતિશય ઝેરી સર્પો અમુક હોય એ પણ કરડે ત્યારે પણ નિશ્ચિત મૃત્યુ થાય. હવે એના માટે પણ શાસ્ત્રકારોએ મંત્ર આપ્યો છે કે જો તમારે બચવું હોય, આમાંથી મનુષ્ય જો ઉગરવું હોય તો એના માટે એક મંત્ર આપ્યો છે કે ઓમ કુ ઉ કુલે
હુમ કદ સ્વાહા, ફરીવાર બોલું મંત્ર, ઓમ કુવુ કુલે હુમ કદ સ્વાહા, એ નામનો મંત્ર છે. એ મંત્રનો જો તરત જ જપ કરવામાં આવે તો રક્ષણ તો થાય, પણ સાથે સાથે ઝેર પણ ઉતરી જાય છે. અને એ સિવાય એક સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ થોડો લાંબો મંત્ર બનાવ્યો છે. અને હવે તમારાથી ઘણા બધા નાના હશે, એમને યાદ હશે કે નાગ પંચમી ઉપર ગારુડી ટોપલા લઈને નીકળે અને બીન વગાડે, પછી આમાં મારે એટલે પેલું ખોલે એટલે પેલા નાગ દાદા ઊભા થઈને બીનના ઈશારા પર નૃત્ય કરે. તો આ ગારુડી ક્યાં ગયા, કયા પ્રદેશના હતા, એમનું તો જીવન નિર્વાહ જ આ નાગ દાદાના ખેલ ઉપર થતો હોય, કેવા ખેલ થતા હતા. અને હવે પ્રજાતિ બિલકુલ દેખાતી જ નથી, તો ક્યાં ભૂગર્ભમાં જતી રહી? આવો ઇતિહાસના જાણકારને પૂછે કે ગારુડી પ્રજાતિ ક્યાંની હતી, ક્યાંથી આવેલા, કેવી એમની જીવન પદ્ધતિ હતી. અગાઉ ભારતમાં એજ્યુકેશન ઓછી હોવાથી અને રોજગાર નહીં હોવાથી સાપનો શો લોકો કરતા હતા. ઘર ઘર મદારી જાય, પાંદડા રાખે, અજગર રાખે, કોબરા રાખે, પછી ત્યારે એ કોબરાનો દાંત તોડી નાખે, ઝેરી દાંતો એ લોકો તોડી નાખતા હોય અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એમને રાખે. ખાદ્ય ખોરાકીમાં એમને મોઢાની અંદર જબરદસ્તી કોઈ વસ્તુ ખવડાવી દે એટલે સાપનું મૃત્યુ કન્ફર્મ જ થઈ જાય. સેલાઈવરી ગ્લેન્ડનો જે કન્વર્ટ થઈને અને પછી એ ઝેરી ગ્રંથિ બને છે, જેથી એ પોતાનો શિકાર કરી નાખે. પોતાના શિકારના પકડવા માટે બે ઝેરી દાંત હોય છે, પણ જ્યારે એ મદારી એને તોડી નાખે ત્યારે સાપનું જીવન બહુ કઠિન હોય છે અને મદારી પોતાની પાસે રાખીને એને વસ્તુઓ ખવડાવે છે, છેલ્લે સાપ મરી જાય. તો જીવન નિર્વાહ માટે એ લોકો આ મુજબ કરતા હતા. અને અંતમાં ગોગા બાપા, નાગ દેવતાના ગોગા બાપા તરીકે પૂજાય છે. તો આવો વિધિ વિધાનના જાણકારને પૂછીએ કે આપણા શાસ્ત્રોમાં શું મહત્વ છે નાગ દેવતાનું. તમે જો શેષ શૈયા પર જે ભગવાન વિષ્ણુ પોઢ્યા હોય, એમની ઉપર શેષ નાગ બેઠા હોય, લક્ષ્મીજી પગ દબાવતા હોય, તો આપણા શાસ્ત્રોમાં નાગ દેવતાની પૂજાનું શું મહત્વ છે એ વિધિ વિધાનના જાણકાર પાસેથી જાણીએ. નાગનું મહત્ત્વ સમજાવતા પહેલાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો મૂળ પાયો શું એ ટૂંકમાં સમજી લેવું ખૂબ જરૂરી છે. અત્યાર સુધી વિશ્વમાં કે બીજા બધા સંપ્રદાયોમાં એવું કહેવાય છે કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એટલે ખાલી મૂર્તિ પૂજાનો ધર્મ છે, પણ વાત તદ્દન ખોટી છે. સનાતન ધર્મ એ પ્રકૃતિ અને પ્રકૃતિના તમામ જુદા જુદા જીવોની સુરક્ષા અને પૂજા કરતો ધર્મ છે. આપણે ત્યાં પ્રકૃતિની પૂજા થાય છે, દરેક જાનવરોની આપણે પૂજા કરીએ છીએ, ગાયની પૂજા કરીએ છીએ, સિંહની પૂજા કરીએ છીએ. એવી જ રીતે આપણા સનાતન ધર્મની અંદર સાપ એટલે કે નાગનું પણ એક વિશેષ મહત્ત્વ આવેલું છે. આપણે ત્યાં જોવા જઈએ તો શિવ પુરાણ અને મહાભારતના પુરાણોની અંદર જોવા જઈશું તો નાગલોકની વાત આવે છે કે નાગલોકોનો આખો સમૂહ પાતાળની અંદર રહે છે અને આપણા મનુષ્ય નાગલોક સુધી જાય છે અને નાગલોકના લોકો પણ આપણે ત્યાં આવે છે. એ વાત આપણા પુરાણોમાં બતાવવામાં આવી છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે સાપનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં કેટલું વિશેષ બતાવવામાં આવ્યું છે. આપણે જોઈશું તો આપણા મોટા ત્રિદેવ કહેવાય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં વિષ્ણુ ભગવાન પાસે શેષ નાગ બતાવવામાં આવ્યો છે, જ્યારે મહાદેવજીના મસ્તકે અને કંઠે એ વાસુકી નાગ બતાવવામાં આવ્યો છે. બીજું જેની આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ એવા ગણેશજીની કમર ઉપર એ તક્ષક નાગ બતાવવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા દેવો પણ નાગનો આભૂષણ તરીકે એક સ્વીકાર કરેલો છે. એ સિવાય પણ
ઘણા બધા માતાજી છે કે જે લોકો એમની જોડે સર્પ જોવા મળે છે, જેમ કે મોગલ માતા, નાગણેશ્વરી માતા, કે જે લોકોના હાથની અંદર આપણે સર્પ જોઈશું. તો એનું કારણ શું છે? તો કારણ એક જ છે કે સર્પ એ માણસ માટે, પ્રકૃતિ માટે ખૂબ જ એક આવશ્યક અભિન્ન અંગ કહેવાય છે. આપણે ભારતવાસીઓ મુખ્યત્વે વનસ્પતિઓ ઉપર અને શાકાહાર ઉપર જીવવા ટેવાયેલા છીએ. તો આ ખેતરમાં ઉગેલું અનાજ અને શાકભાજીનું રક્ષણ કરવાનું કામ એ સર્પ કરી રહ્યા છે. કેટલાક સર્પ એ ખેડૂત તરીકેની પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે કે જે માટીને ખોદી અને માટીને પોચી કરી અને ખેડૂતને ખેતર ખેડવા યોગ્ય બનાવે છે. આમ આપણા ધર્મની અંદર સર્પનું વિશેષ મહત્ત્વ છે. એટલા માટે જ આપણે કેટલાક સમાજ એમને ઘોઘા મહારાજ તરીકે પૂછે છે. પહેલાં તો સૌરાષ્ટ્રની ધરતી એ ધર્મની ધરતી ગણાય છે. ત્યાં ઘણા ઋષિમુનિઓ કે મહાત્મા કે સંતો થઈ ગયા. હા, એટલે નાગની વાત કરીએ તો ત્યાં નાગને પિતૃ વધારે ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રની ભૂમિ પર જે જન્મ્યા છે, ભલે સૌરાષ્ટ્ર છોડી દીધું નોકરી ધંધાર્થે કે ત્યાં અત્યારે રહે છે, પણ એ ધરતી ઉપર અત્યારે નાગનું ખૂબ જ મહત્ત્વ છે. જે પિતૃ માનવામાં આવે છે, એની પૂજા થાય છે. એને કોઈ મારતું પણ નથી. એને પકડી અને ક્યાંક યોગ્ય જગ્યાએ, સલામત જગ્યાએ, જ્યાં નાગની રક્ષા થતી હોય ત્યાં સલામત જગ્યાએ એને છોડી દેવામાં આવે છે. આધુનિક જમાનામાં નાગ, ધારો કે કોઈ કારણોસર એનું ડેથ થયું તો એને ચોખ્ખા ઘીથી એને અગ્નિદાહ આપવામાં આવે છે. અને ત્યાં ગોગા મહારાજનું મંદિર પણ બનાવે છે કે બનાવેલું છે. એવા અત્યારે આધુનિક જમાનામાં એ પણ હું તો વર્લ્ડમાં કહું છું કે આપણા ભારતની ભૂમિની બહાર પણ આવી ઘટનાઓ ઘટેલી છે કે જ્યાં ગોગા મહારાજના મંદિર હોય. ભારતમાં તો છે જ, ભારતમાં તો આ પ્રથા જ બની ગઈ છે કે ગોગા મહારાજને પૂજવામાં આવે. અને કેટલોક સમાજ પણ, આપણો હિન્દુની અંદર આપણે કેટલોક સમાજ એવો છે કે ગોગા મહારાજને ભગવાન પણ માને છે અને ઘરે પણ ગોગા મહારાજને બેસાડવામાં આવે છે. અને કેટલાકને મેં શરીરમાં આવતા પણ જોયેલા છે જે ગોગા મહારાજ આવતા હોય છે અને સાક્ષાત દર્શન આપે છે. શરીરમાં આવીને નાગરૂપે દર્શન આપે અને એ બોલે એ પણ સાચું પડે છે. અને આ સનાતન સત્ય હકીકત છે. આપણા શાસ્ત્રમાં નાગનું મહત્ત્વ એટલે છે કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી જ શેષનાગ ઉપર ટકેલી છે એવું આપણા વેદો કહે છે. વેદો કહેતા આવ્યા છે અને વેદો લખ્યા છે જે સંતને એ જે થઈ ગયા એમણે લખેલા છે વેદ. હા, એ સૌથી પહેલાં તો મહત્ત્વ અહીંથી શરૂ થાય છે. અને શેષનાગની વાત પછી જે બીજા નાગો વાસુકી ને આ બધા નાગ આવે છે, એ નાગ સૌથી પ્રથમ નાગ તો આપણા શંકર ભગવાનના ગળે લગાડેલો છે અને ત્યાંથી મહત્ત્વ વધવા માંડ્યું છે. એટલે જ નાગનું મહત્ત્વ હિન્દુ સનાતન ધર્મની અંદર આવી ગયું છે. એને પૂજ્ય ગણાય છે. જેવી કે નાગપંચમી કે આખો શ્રાવણ મહિનો નાગને પૂજવામાં આવે છે. અને એ નાગ શંકર ભગવાનના ગળે છે માટે પૂજવામાં આવે છે. ને એની પર શ્રદ્ધા અને વિશ્વાસ. અને કેટલીક જાતિ, આપણી હિન્દુ જાતિ કે અત્યારે તો હાલના જમાનામાં તો ઓલ ઓવર કહીએ હિન્દુ ધર્મની અંદર એવું મહત્ત્વ થઈ ગયું છે કે એવું જ્યોતિષશાસ્ત્રની અંદર આવે છે કે નાગ એટલે પિતૃદોષ ગણવામાં આવે છે. જે પિતૃદોષ રાહુ, શનિ કે કેતુ સાથે જ્યારે રાહુ આવી જાય, રાહુને ફરી લીધો છે મેં, રાહુ કેતુ કે શનિ સાથે રાહુ આવી જાય, ત્રિકોણ કે સાથે યુતિ હોય તો એ ગણવામાં આવે છે પ્રબળ પિતૃદોષ. અને પ્લુટો પણ જ્યારે રાહુ સાથે હોય તો પ્રબળ પિતૃદોષ ગણવામાં આવે છે. નવકુટ નાગની સેવા તો વર્ષોથી ચાલી રહી છે અને નાગનું મહત્ત્વ પિતૃઓના પૂજા તરીકે પણ આપણે નાગ પાંચમે આપણા ઘરે દીવા અગરબત્તી કરતા હોય છે. લોકો પાંચમ રાખતા હોય છે અને અણગો કરી અને પાંચમનું મહત્ત્વ એનો અપવાસ છોડતા હોય છે.
શેષનાગનું મહત્ત્વ બહુ જ છે અને મહાદેવના ગળામાં વાસુકી તરીકે નાગ અર્પણ છે. એ નાગ દ્વારા જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પર્વતને વીંટાળ્યો તો દોયડા તરીકે વાસુકી નાગનું વીંટાળ્યું હતું અને મંથન કર્યું હતું. એમાંથી 14 જાતના રત્ન નીકળ્યા હતા. એમાંથી જે રત્ન નીકળ્યું હતું કળાકૂટ નામનું વિષ એ મહાદેવે ગ્રહણ કર્યું હતું. આ રીતે નાગદાદાનું મહત્ત્વ છે. એટલા માટે પૂજ્ય મનાય છે કે જ્યારે કોઈને સપનામાં આવતા હોય આ છે તે છે, પ્લસ કે કોઈને નાગ દોષ પણ હોય તો નાગ દોષની પૂજા કરી અને આ કાર્યમાંથી મુક્ત થવાય છે. પિતૃદોષ જ્યારે પણ જેને લાગ્યો કે જ્યારે કે રાહુ કે સૂર્ય બીજા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય છે ત્યારે નાગ દોષની પૂજા કરી અને આ પિતૃદોષમાંથી મુક્ત થવાય છે. સૌ પ્રથમ આ વર્ષો પહેલાં અહીંયા તલાવડી તરીકે એટલે તળાવ તરીકે ઓળખાતું હતું. એની અંદર વર્ષો પહેલાં 2 વ્યક્તિ હતા ભક્તો. એ જ્યારે સ્નાન કરવા ગયા હતા તેમને નાગ ઘવાયેલા પણ મળ્યા હતા. 8 થી 9 ફૂટ લાંબા નાગ હતા. એ નાગને અહીંયા લાયા. એમને હતું કે સારું થઈ જશે, પણ એ નાગદાદા અહીંયા દેહ મૂક્યો હતો ત્યારે એમને ઘીથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને પછી ધીરે ધીરે એની ઉત્પત્તિ થઈ. ત્યારે નાની અમથી ડેરી હતી અને 2011ની અંદર મારા પિતાશ્રી સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ બાબુલાલ રાવલ એમના થકી ધીરે ધીરે આ મંદિરની ઉત્પત્તિ થઈ અને આટલો મોટો નાગદાદાનો મહેલ બન્યો છે. નાગ પાંચમ એ વર્ષની પાંચમો આવે છે. સુદની પાંચમ અને વદની પાંચમ એમ કરીને 24 પાંચમ આવે છે. દર પાંચમ અહીંયા લોકો નાગદાદાને 5 દીવા કરવા આવે છે, શ્રીફળ અર્પણ કરે છે અને નાગ પાંચમ ભરતા હોય છે. અને હવે આવશે નાગ પાંચમ. એ બહુ મહત્ત્વની નાગ પાંચમ છે. તો બહુ જ અનેક ભક્તો અહીંયા આવી અને દીવો કરી અને શ્રદ્ધાનું પ્રતીક આ છે નાગદાદાનું મંદિર. ગોગા મહારાજનું સ્વરૂપ 5 મુખી ફેણી નાગદાદા છે. એ તમને અહીંયા આગળ જોવા મળશે. તમે એના દર્શન કરશો, તમને મને અહીંયા બતાવવામાં આવશે. સૌથી વધારે ગોગા મહારાજની પૂજા રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે. એમાં ગોગા મહારાજને બહુ જ અતિ પૂજ્ય છે. ગોગા મહારાજની એને ખેતરપાળ તરીકે પણ ઓળખાય છે. જ્યારે ખેતરમાં કોઈ બી જગ્યાએ નાગદાદા નીકળતા હોય છે તો ત્યાં સ્પેશિયલી નાગદાદાની એક ડેરી બનાવવામાં આવી અને દરરોજ સવાર સાંજ એની દીવો કરી એની પૂજા કરવામાં આવે છે નાગદાદાની. નાગ દેવતા હિન્દુ ધર્મમાં દેવ તરીકે પૂજાય છે. આપણે જોઈએ તો વાસુકી દાદા અને આ ઘોઘા મહારાજને જોઈએ તો જહાવીર ઘોઘાજીમાં સાક્ષાત એમણે જન્મ લીધો છે આ સ્વરૂપે. એ રાજપૂત કુળમાં જન્મેલા છે અને એવું કહેવામાં આવે છે કે નાગ દેવતા આ સ્વરૂપે જન્મેલા છે અને એટલા માટે આપણા સમાજમાં ઘોઘા મહારાજ તરીકે પૂજાય છે. આપણે નાગ દેવતા કહીએ છીએ પણ મહારાજ ઘોઘા મહારાજ કેમ કહીએ છીએ? કારણ કે આ સ્વરૂપે જન્મેલા છે અને ઘણા પરચા આપ્યા છે એમણે જહાવીર સ્વરૂપમાં. તો આ રીતે ઘોઘા મહારાજનું સ્વરૂપ એમના અંદર પૂજાય છે. બીજું જુઓ તો ઘણા એવા સમાજ છે કે જેમાં જેમ કે રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, આ બધા સમાજમાં એ પોતે કુળદેવતા તરીકે પૂજાય છે. અને બીજા સમાજ જેમ કે અમને તમે ગણો કે અમને કેવી રીતે પરચો થયો, તો 10 વર્ષ પહેલાં મહારાજે સાક્ષાત પરચો આપેલો છે અને આનાથી મને મહારાજમાં ખૂબ ભક્તિ અને શ્રદ્ધા જાગી હતી અને તે વખતે પછી અમે અહીંયા આગળ મહારાજનું સ્થાપના કર્યું હતું. બાકી 2016 પહેલાં ભક્તિમાં તમે મારામાં જો તો ઝીરો હતું, કોઈ નોલેજ નહોતું કારણ કે અમે સાયન્સ સ્ટુડન્ટ્સ છીએ અને અમારા પુરખોમાં કોઈ એવી ભક્તિ નથી મહારાજની કે જેનાથી અમને વારસામાં મહારાજ મળ્યા હોય. પણ અહીંયા આ જમીન પર આવ્યા પછી એટલા બધા પરચા મળ્યા છે તો અમને સાક્ષાત મહારાજ અહીંયા બેઠેલા છે. અને મારી એકલી માટે નથી, ઘણા બધાનું કામ થાય છે. પેરાલિસિસવાળા કાકા બિચારા દાખલ થયા હોય એમની માટે જો કોઈ માનતા મૂકીને જાય, ઓફકોર્સ દવાખાનું કરવું પડે. દવાખાનેથી ડૉક્ટર જ્યારે એમ કે શક્યતા નથી, મહારાજ પાસે આવે અને કાકા બિચારા લાકડી લઈને ચાલતા ચાલતા દીવો કરવા આવે તો અમારું એટલું બધું હૃદય દ્રવી ઉઠે છે કે આવું બી થઈ શકે છે. અને એ લોકો માટે નહીં, અમારા માટે બી ઘણી બધી એ વસ્તુ એવી છે કે સાયન્સમાં તો હું આટલા વર્ષોથી છું પણ તે છતાંય મને એવું લાગે છે કે જે વસ્તુ સાયન્સ માટે જેમ મને એમ લાગે છે કે આ શક્ય નથી ત્યારે હું મહારાજનો દીવો કરું છું અને મહારાજ પાસે માગું છું કે મહારાજ આ માટે મને રિઝલ્ટ મળે. અને જ્યારે
રિઝલ્ટ મળે ત્યારે મને એવું લાગે છે કે ખરેખર દેર ઇઝ સમથિંગ બિયોન્ડ સાયન્સ, કે સાયન્સની ઉપર કશીક વસ્તુ છે કે જેમાં 90% સાયન્સ કામ કરે પણ 10% એવું થાય કે ઇટ ઇઝ એન એક્ટ ઓફ ગોડ. જ્યારે ડૉક્ટર કહે છે ને કે મર્સી, એક્ટ ઓફ ગોડ, અને ત્યારે આ વસ્તુ જે કામ કરી જાય છે. અને મારા માટે નહીં, એવું નથી કે ખાલી મહારાજ બિચારા મારા માટે જ શક્ય અહીંયા આગળ વસ્તુઓ શક્ય બનાવે છે. કોઈ પણ નાભીથી જો મારા મહારાજને યાદ કરશે અને જો કામ ના થાય તો મને એમ થાય છે કે ભક્તિ મૂકી દેવી જોઈએ, એવું છે. મહારાજને એટલા પરચા છે અહીંયા. તો નિમા સ્પેશિયલમાં આ હતી વાત નાગ દેવતા વિશેની, એમના પૂજન વિશેની, એમના વિશે અંધશ્રદ્ધાની અને એમની પર જે હુમલો કરાય છે એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.